અમદાવાદમાં ફ્લાવર શોની નકલી ટિકિટમાં કાર્યવાહી કરાઈ છે। રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। શાહપુરના આશિષ ભાવસારની ધરપકડ કરાઈ છે। પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતિક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, અમદાવાદમાં ફ્લાવર શોની નકલી ટિકિટ બનાવવામાં આવી હતી, જે મામલે એક વ્યક્તિની ધરપકડ કરાઈ। ભાવિની 2 દિવસ પહેલા એક વ્યક્તિ ફ્લાવર શોમાં નકલી ટિકિટના આધારે એન્ટ્રી કરી હતી ને તેની પાસેથી નકલી ટિકિટનો જથ્થો ઝડપાયો હતો ને આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસના અંતે શાહપુરના એક વ્યક્તિ કે જેનું નામ આશિષ ભાવસાર છે તેની ધરપકડ રિવરફ્રન્ટ પોલીસે કરી છે અને તેની પાસેથી તેને જ આ ટિકિટ છે તે ઓફિસમાંથી મેળવી હોવાનું સામે આવ્યું છે। હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીએ ટિકિટ કેવી રીતે મેળવી અથવા તો ડુપ્લિકેટ ટિકિટો ક્યાંથી છાપી છે તે બાબતેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આભાર માહિતી માટે।